તાનારીરી મહોત્સવ. તો તાનારીરી જેમની સ્ટોરી બધાને ખબર જ છે. અકબર સાથે સંકળાયેલી સ્ટોરી છે. તો સૌથી પહેલા તાનારીરી મહોત્સવની વાત કરીએ. એના પછી તાના અને રીરી કોણ હતા અને એમની સ્ટોરી શું હતી એની વાત કરીએ. તો તાનારીરી મહોત્સવ તમે જોઈ શકો છો. તો તાના અને રીરી બે બહેનો હતી. સાહેબ એની વાત પછી કરીએ. સૌથી પહેલા તાનારીરી મહોત્સવની વાત કરી લે. જેનું આયોજન ક્યાં થાય છે? વડનગરની અંદર. વડનગર ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. સાહેબ વડનગર આપણા નરેન્દ્રભાઈ મોદીનું ગામ એ જ વડનગર છે. પ્રતિવર્ષ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે કારતક સુદ નોમના દિવસે શમિષ્ઠા તળાવના કિનારે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડનગરની પ્રસિદ્ધ સંગીત બેલડી અને નરસિંહ મહેતાની દોહિત્રી થાય તથા શમિષ્ઠા એમની પુત્રીઓ થાય. એટલે કે નરસિંહ મહેતાની પુત્રીની પુત્રીઓ તમે કહી શકો. તો શમિષ્ઠાની પુત્રીઓ તાના અને રીરી બે બહેનોની યાદમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003 થી તાના રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તાના રીરી એવોર્ડ વર્ષ 2010 થી આપવામાં આવે છે. જેમાં પ્રથમ તાના રીરી એવોર્ડ છે કોને મળેલો છે? તો બે વ્યક્તિઓને લતા મંગેશકર અને ઉષા મંગેશકરને એનાયત કરવામાં આવે તો આપણે યાદ રાખીશું. જ્યારે અકબરના દરબારમાં અહીંયા સ્ટોરી ચાલુ થઈ. જ્યારે અકબરના દરબારના ગાયક બધાને ખબર છે કોણ? તાનસેન. તાનસેનના ગુરુ હોય છે એમનું અવસાન થઈ જાય છે. તો તાનસેનના ગુરુનું અવસાન થઈ જાય છે ત્યારે એમને દીપક રાગ ગાયો. કોને દીપક રાગ ગાયો? તાનસેને. કેમ ગાયો? કારણ કે એમના જે ગુરુ છે એમનું અવસાન થઈ જાય છે. એમ કહેવામાં આવે છે કે આ રાગ ગાવાના પરિણામે ગાયકને તેના શરીરમાં અસાધ્ય ગરમીની લાગણી થવા માંડી. પોતાના ગુરુ મૃત્યુ પામ્યા. એના કારણે તાનસેન દ્વારા દીપક રાગ ગાવા માંડ્યો. દીપક રાગ ગાયો એટલે તાનસેનના શરીરમાં અસહ્ય ગરમી છે એ ઉત્પન્ન થવા માંડી. હવે એનું સોલ્યુશન જોઈએ. એટલે કે જે દીપક રાગ છે એને કાટતો એટલે કે એને શાંત પાડતો રાગ હવે કોઈ ગાય તો એની જે ગરમી છે એ સંતોષાય. તો તે જ પ્રમાણે તાનસેન દીપક રાગથી દાજથી પ્રભાવિત થયો હતો અને તેના સમન અર્થે એટલે કે અગ્નિ છે બેસી જાય એ અર્થે તે આખા ભારતમાં ફરી વળ્યો. તે સમય દરમિયાન અકબરની સેનાના સેનાપતિ ઈજાદ ખાન છે એ વડનગર આવી પહોંચ્યા. હવે વડનગર આવી પહોંચ્યા તો એમને તાના અને રીરી આ જે બે બહેનો છે એ તમે જોઈ શકો છો એમના વિશે જાણકારી મળી કે આ જે બે બહેનો છે એ બે બહેનો એ ક્યાંક ને ક્યાંક સંગીત સાથે ગાયિકા છે સંગીત સાથે સંકળાયેલા છે એવું એમને ખબર પડી. અને મલ્હાર રાગ એનો કાટતો દીપક રાગને કાટતો અથવા તો દીપક રાગથી જે અગ્નિ પેદા થઈ છે એને શાંત કરતો રાગ હોય છે મલ્હાર રાગ. અને આ મલ્હાર રાગ ગાયને તાના અને રીરી છે એ તાનસેન છે આ તાનસેનની આ દાને સમાવી શકતી હતી. અમુક સ્ટોરી એવી છે કે એ અગ્નિ જે દા મતલબ કે જે શરીરમાં ગરમી થઈ હતી તાનસેનને એને સમાવવા માટે અકબર છે એ દરબારની અંદર બોલાવે છે તાના અને રીરીને. પરંતુ અમુક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે તાના રીરી છે એમને તાનસેનની જે અગ્નિ મતલબ કે જે દાહ છે એ સંતોષી દીધી. તો તાના રીરીને સન્માનિત કરવા માટે અકબર છે પોતાના દરબારમાં બોલાવે છે. પરંતુ સ્ટોરી કંઈક એવી છે કે એ અગ્નિને સંતોષવા માટે તાનસેન માટે અકબર છે એ તાના અને રીરી જે બે બહેનો છે એને તેડું મોકલે છે. ક્લિયર? તો ગાયને તાનસેન એટલે કે રાગ દીપકના નિષ્ણાતના દાહને સમાવી શકતી હતી. જ્યારે તેઓને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ આવવાની ના પાડી. હવે કેમ ના પાડી? કારણ કે નાગરો તરીકે એમનું વ્રત હતું કે તેઓ ગામના દેવની મૂર્તિ સામે જ ગાઈ શકે છે. દરબારમાં ગાઈ શકે નહીં. તેમના જે નાગર બ્રાહ્મણ હતા તો એ નાગરો છે તેનું વ્રત હતું એવું વ્રત હતું કે ગામની જે દેવની મૂર્તિ હોય એના સામે જ આ રીતના ગાઈ શકે છે. દરબારનો પ્રસ્તાવ ન માનતા તેમના શહેરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ સર્જાવા લાગી. તો આથી તેમને દરબારમાં જઈને ગાવાને બદલે તેઓ કુવામાં ડૂબીને અથવા તો એ તળાવ પણ અહીંયા કોઈ જગ્યાએ યુઝ કર્યો હશે તો કુવામાં અથવા તો તળાવમાં ડૂબીને આત્મહત્યા કરી. આત્મહત્યા ધેટ્સ મીન્સ કે જળ સમાધિ લીધી એવું તમે કહી શકો. એ વિકલ્પ એમને પસંદ કર્યો. બાદમાં જ્યારે અકબરને આ વાતની ખબર પડી ત્યારે તેને તેમના પિતા પાસે માફી માંગી અને તાનસેને તાના રીરીના માનમાં નામ આપેલા નવો સંગીતનો રાગ વિકસાવવા કહ્યું. તો આ સ્ટોરી છે. તો અહીંયા હું એક વિડીયો પણ બતાવી દઉં છું તાના રીરી મહોત્સવનો જેનાથી તમને થોડો આઈડિયા આવી જાય. ઓકે ઓકે તો આ એક વિડીયો છે. આ વિડીયો તમે જોઈ શકો. ઓકે તો આ રીતના ટોટલી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીંયા નૃત્ય કરતા સંગીતકારો છે એ બધા બહુ આવે છે. સંગીતકારો બહુ આવે છે અને સંગીત મહોત્સવનું આયોજન વધારે કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.